તમારું બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મેડિકો સ્ટડી ઇન ગુજરાતીમાં. આજે આપણે જોવાના છીએ સેનિટરી ઇન્સ્પેક્ટરમાં વારંવાર પૂછાતા પ્રશ્નો. અત્યારે જે સેનિટરી ઇન્સ્પેક્ટરની ગવર્મેન્ટ જોબ માટે જે જગ્યા આવે છે એમાં પાછલા 5 વર્ષના પેપર જોયા અને એના ઉપરથી તારણ કાઢ્યું કે બધી મહાનગરપાલિકામાં જે પ્રશ્નો પૂછાય છે એમાં થોડાક પ્રશ્નો એવા છે કે જે વારંવાર પૂછાય છે, વારંવાર રિપીટ થાય છે. તો એના માર્ક તમારે કપાવવા ન જોઈએ કે તમને બેઠા આવડવા જોઈએ. હા, પ્રશ્નો સરળ જ છે બધા, પરંતુ તમને એમાંથી એક પણ માર્ક ન જવો જોઈએ. કેમ કે બધાય પ્રશ્નો છે વારંવાર પૂછાય છે, તો એવી શું કામ ભૂલ કરવી પડે કે જે વારંવાર પ્રશ્નો પૂછાય છે છતાંય તમને એમાંથી એકાદો ન આવડે. તો ચાલો આપણે શરૂ કરીએ આજે વારંવાર પૂછાતા પ્રશ્નો જે સેનિટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં પૂછાય છે. ઘણી વખત આમાં જે પ્રશ્નો છે એમાંના ઘણી વખત એમપીએસડબલ્યુમાં પણ વારંવાર પૂછાતા હોય છે. તો ચાલો આજે આપણે બધા પ્રશ્નો જોઈએ. આઈએમપી પ્રશ્ન, મોસ્ટ આઈએમપી પ્રશ્ન. તો પહેલો પ્રશ્ન છે, જ્યારે ક્લોરીનની માત્રા બેક્ટેરિયાના નાશ માટે જરૂર હોય તેના કરતા વધારે માત્રામાં હોય તો તે પાણીને શું કહેવામાં આવે છે? પાણીનું આપણે જે છે પાણીમાં બેક્ટેરિયા વાયરસ આપણે નાશ કરવા માટે પાણીને શુદ્ધ કરવા માટે એક પદ્ધતિ વાપરી જેને કહેવાય ક્લોરિનેશન. પાણીને ક્લોરીન વાળું કરીએ એને કહેવાય ક્લોરિનેશન. પણ આપણે છે એ બેક્ટેરિયા એમાં એ પાણીમાં જેટલા બેક્ટેરિયા છે અને એને મારવા માટે જેટલા ક્લોરીનની જરૂર છે એની કરતા પણ વધુ આપણે ક્લોરીન નાખીએ તો એને શું કહેવાય? તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, સુપર ક્લોરિનેશન. પાણીને આપણે શુદ્ધ કરીએ ક્લોરીનથી બ્લીચિંગ પાવડર નાખીને એને શું કહેવાય? એને કહેવાય ક્લોરિનેશન. પણ જ્યારે બેક્ટેરિયાનો જેટલો નાશ કરવા માટે જરૂર હોય એની કરતા પણ વધુ માત્રામાં જો આપણે ક્લોરિનેશન કરીએ તો એને શું કહેવાય? એને કહેવાય સુપર ક્લોરિનેશન. ઓપ્શન સી, સુપર ક્લોરિનેશન. નવો પ્રશ્ન, પૃથ્વીના વાતાવરણનું સૌથી બહારનું પડ કયું છે? તો જવાબ છે ઓપ્શન એ થર્મોસ્ફિયર, ઓપ્શન બી સ્ટ્રેટોસ્ફિયર, ઓપ્શન સી એક્ઝોસ્ફિયર, ઓપ્શન ડી મેઝોસ્ફિયર. તેનો સાચો જવાબ છે ઓપ્શન સી એક્ઝોસ્ફિયર. હવે પૃથ્વીના વાતાવરણમાં પહેલા તો કેટલા પડ છે? તો 5 પડ છે. તો આપણે અંદરથી શરૂ કરીએ, અંદરથી બહારની તરફ જતા જઈએ તો જો ઓપ્શનમાં 4 આપેલા છે, એક નથી આપેલું, 4 આપેલા છે પણ બધા ક્રમમાં નથી. તો આપણે ક્રમમાં સમજીએ કઈ રીતે? તો આપણને કોઈ પૂછે પૃથ્વીના અંદરનું પડ કયું, જો આવો પ્રશ્ન એક પૂછાય જ છે કે વાતાવરણમાં કેટલા પડ હોય ને અંદરનું કયું, બહારનું કયું, કે લેયરમાં ઓઝોન હોય છે. તો તમારે આ એક તમને આવડવા જોઈએ, બધા લેયર આવડવા જોઈએ, કયું અંદરનું કયું બહારનું. જો તમને આવડતું હોય છે તો પછી આ પ્રશ્ન થોડોક પણ તમને ફેરવીને મૂકશે કે પૃથ્વીના વાતાવરણનું સૌથી અંદરનું પડ કયું, સૌથી બહારનું પડ કયું, તો તમને આવડશે. તો આપણે અંદરથી શરૂ કરીએ કે પૃથ્વીનું વાતાવરણમાં સૌથી અંદરનું પડ કયું? તો પહેલું છે ટ્રોપોસ્ફિયર. આમાં જો પહેલું પડ નથી ઓપ્શનમાં, ટ્રોપોસ્ફિયર. બીજું છે સ્ટ્રેટોસ્ફિયર. ઓપ્શન બી છે ને એ બીજા નંબરનું પડ છે અંદરની સાઈડથી. પહેલા અંદર શું આવે? ટ્રોપોસ્ફિયર, પછી આવે સ્ટ્રેટોસ્ફિયર, ત્રીજું આવે ઓપ્શન ડી મેઝોસ્ફિયર, ચોથું આવે ઓપ્શન એ થર્મોસ્ફિયર અને પાંચમું આવે એક્ઝોસ્ફિયર. આપણે નથી કહેતા એક્ઝિટ, એક્ઝો હોય ને બહાર માટે વપરાય, બીજે સૌથી બહારનું હોય ને એના માટે કહેવાય એક્ઝિટ, એક્ઝો એવો વર્ડ વપરાય. એટલે એના ઉપરથી યાદ રાખવાનું કે એક્ઝોસ્ફિયર. ઓપ્શન સી એક્ઝોસ્ફિયર. પાછા એક વખત તમને અંદરથી બહારની સાઈડ વાતાવરણના પડ કહું છું, પૃથ્વીની અંદરથી બહારના પડ કયા છે? તો પહેલો છે ટ્રોપોસ્ફિયર, બીજું છે સ્ટ્રેટોસ્ફિયર, ત્રીજું છે મેઝોસ્ફિયર, ચોથું છે થર્મોસ્ફિયર અને પાંચમું છે એક્ઝોસ્ફિયર. તો આ પણ પ્રશ્ન વારંવાર પરીક્ષામાં પૂછાય છે. નવો પ્રશ્ન, શહેરી વિસ્તારમાં ગંદા પાણીના શુદ્ધિકરણ માટે કયા પ્લાન્ટનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ ફિલ્ટર પ્લાન્ટ, ઓપ્શન બી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઓપ્શન સી રિવર્સ ઓસ્મોસિસ પ્લાન્ટ, ઓપ્શન ડી ડીએલિનેશન પ્લાન્ટ. શહેરમાં જે ગંદુ પાણી હોય એને શુદ્ધ કરવા માટે કયો પ્લાન્ટ વપરાય છે?
તો તમને ખબર હશે કે ગટરને શું કહેવાય? તો ગટરને અંગ્રેજીમાં કહેવાય સીવેજ. તો હવે સીવેજ પાણી, ગટરનું પાણી હોય એને આપણે શુદ્ધ કરીએ તો એને શું આપણે કહીએ કે કોકને નથી કહેતા કે એને એને પેલા ટ્રીટમેન્ટ કરી નાખવી એની, મતલબ કે સારવાર કરી. તો એ ખરાબ પાણીની સારવાર કરીને શું કહેવાય? સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, એને ટ્રીટમેન્ટ કરી કહેવાય, શુદ્ધિકરણ. સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાચો જવાબ છે ઓપ્શન બી, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. શહેરી વિસ્તારમાં ગંદા પાણીના શુદ્ધિકરણ માટે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય છે. નવો પ્રશ્ન, WHO એ સૂચવ્યા અનુસાર લેબોરેટરી કચરો, માઇક્રોબાયોલોજી કચરો, બ્લડ બેગ વગેરે કચરાને ક્યાં મોકલવા જોઈએ? WHO એ સૂચવ્યા અનુસાર લેબોરેટરી કચરો, માઇક્રોબાયોલોજીનો કચરો, બ્લડ બેગ વગેરે કચરાને ક્યાં મોકલવા જોઈએ? તો ઓપ્શન એ સ્ટરીલાઇઝેશન માટે, ઓપ્શન બી ઓટોક્લેવિંગ માટે, ઓપ્શન સી પ્લાઝ્મા પાયરોસિસ માટે, ઓપ્શન ડી ઇન્સિનરેશન માટે. તો એનો સાચો જવાબ છે ઓપ્શન ડી, ઇન્સિનરેશન માટે. હવે ઇન્સિનરેશન એટલે શું? તો કે બાળવું. હવે જ્યાં લેબોરેટરીનો કચરો હોય, માઇક્રોબાયોલોજીનો કચરો હોય, બ્લડ બેગ, એને શું કરવાનું? તો બાળી નાખવાનું હોય. પ્લાઝ્મા પાયરોસિસ એટલે પણ બાળવું જ થાય, પણ પ્લાઝ્મા પાયરોસિસમાં ખૂબ ઊંચા તાપમાને એને છે બાળવાનું હોય. ખૂબ ઊંચા તાપમાન એટલે 5000 ડિગ્રી સેલ્સિયસ કરતા વધુ તાપમાન હોય. અને ઇન્સિનરેશન એટલે બાળવું. તે ઇન્સિનરેશન નું ગુજરાતી શું થાય? બાળવું. તો બાળવું એટલે 800 થી 1000 ડિગ્રીએ તમે 1000 ડિગ્રી સેલ્સિયસે તમે બાળો એને કહેવાય ઇન્સિનરેશન. અને પ્લાઝ્મા પાયરોસિસ છે એમાં પણ બાળવાનું જ આવે, પણ એમાં 5000 ડિગ્રી સેલ્સિયસ હોય. હવે જે પ્લાઝ્મા પાયરોસિસ છે એ થોડુંક છે ને એ પર્યાવરણને નુકસાન ઓછું કરે છે, પર્યાવરણને નુકસાન નથી કરતું. અને ઇન્સિનરેશન છે પર્યાવરણને થોડુંક નુકસાન કરે છે, પણ એ શું છે? પ્લાઝ્મા પાયરોસિસ છે એ બહુ કોસ્ટલી છે અને ઇન્સિનરેશન છે ને એ વ્યાજબી છે. આપણે થોડુંક વ્યાજબી પડે એટલા માટે ઇન્સિનરેશનથી આપણે આ બધો કચરો છે ને બાળી નાખીએ છીએ. ઇન્સિનરેશન એટલે બાળવું. તો આ જે બધો કચરો છે લેબોરેટરીમાંથી, માઇક્રોબાયોલોજીમાં બધું નીકળે એને આપણે છે ને બાળી નાખીએ છીએ, એટલે એને કહેવાય ઇન્સિનરેશન. અને જે ઉપરના બે ઓપ્શન છે સ્ટરીલાઇઝેશન માટે, ઓટોક્લેવ માટે, તો એવું તમે સાંભળ્યું છે કે દવાખાનામાં જે બધા સાધનો હોય, ડોક્ટરના જે કપડાં હોય, નર્સના જે કપડાં હોય, એ બધું છે જે અમુક અમુક ઇન્સ્ટ્રુમેન્ટ હોય, અમુક અમુક છે જે સર્જરી માટે વપરાતા એ કોટન ગોઝપીસ ને એવું, એનું બધું ઓટોક્લેવ થતું હોય. એને છે વરાળથી ઓટોક્લેવ કરતા હોય, સ્ટરીલાઇઝ કરતા હોય વરાળથી, ઓટોક્લેવ મશીનથી. ઇન્સિનરેશન એટલે બાળી દેવું, બધું બાળી જ દેવાનું. આપણે જે હોસ્પિટલમાં કચરો લઈ જાય છે એને ભેગો કરીને પછી બાળી દેવાનો અને પછી દાટી દેવાનો, એને કહેવાય ઇન્સિનરેશન. ઇન્સિનરેશન બાળવું. નવો પ્રશ્ન, કોઈ એક સ્થળે ચોક્કસ અને થોડા સમયમાં સામાન્ય કરતા વધુ કેસ જોવા મળે તો તેને શું કહે છે? એપિડેમિક રોગ, એન્ડેમિક રોગ, ઝૂનોટિક રોગ કે પેન્ડેમિક રોગ? કોઈ એક જ સ્થળે, કોઈ એક જ સ્થળે અને ચોક્કસ અને થોડા સમયમાં સામાન્ય કરતા વધુ કેસ જોવા મળે તો એને શું કહેવાય? તો એને કહેવાય ઓપ્શન એ, એપિડેમિક રોગ. તમે હવે સાંભળ્યું હશે, એપિડેમિક નો ગુજરાતી અર્થ થાય રોગચાળો. તમે સમાચારમાં એમાં સાંભળ્યું હશે કે અત્યારે અમદાવાદ શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો. રોગચાળો ફાટવો એટલે અંગ્રેજી શું કહેવાય? એપિડેમિક ડિઝીઝ, એપિડેમિક રોગ. તમને ખબર જ છે, ધારો કે કોઈ શહેરમાં તમારા ગામમાં કમળાના કેસ છે, તમારા ગામમાં પાણી છે એ શુદ્ધ આવતું નથી, એટલે એના હિસાબે તમારા ગામમાં એકાદો વર્ષ મહિને એકાદો કેસ જોવા મળે છે કે આખા વર્ષમાં 10-15 જણાને કમળો થાય છે, તો એ નોર્મલ કહેવાય, એને કહેવાય એન્ડેમિક રોગ. પરંતુ હવે
એક જ મહિનામાં ધારો કે આખા ગામમાં 30 છોકરાને થઈ જાય છે, આખા 50 છોકરાને છે એ કમળો થઈ જાય છે. તમારા ગામમાં મહિને એક જ કેસ આવતો હતો, પણ તમારા ગામમાં મહિને એક સાથે 50 બાળકો બીમાર પડે છે અને બધાને કમળો થાય છે. તો કમળા રોગને એ વિસ્તારમાં શું કહેવાય? એપેડેમિક રોગ, એટલે કે રોગચાળો ફાટી નીકળ્યો. તો ક્યાં નીકળ્યો? ક્યાં ફાટી નીકળ્યો? તમારા ગામમાં. એટલે એ કોઈ પણ ચોક્કસ ભૌગોલિક વિસ્તાર માટે અને થોડાક જ સમયમાં, એવું નહીં 5 વર્ષમાં, થોડોક જ સમય કે ભાઈ 15 દિવસમાં, મહિનામાં, 6 મહિનામાં જ આટલા કેસ જોવા મળે, 3 મહિનામાં, 2 મહિનામાં, અઠવાડિયામાં, તો એને કહેવાય એન્ડેમિક રોગ, એટલે કે રોગચાળો ફાટી નીકળવો. આ બધાય વિશેનો જો તમારે ડિટેલમાં લેક્ચર જોવું હોય, કોને એન્ડેમિક કહેવાય, કોને પેન્ડેમિક કહેવાય, તો એના માટે આપણો યુટ્યુબમાં લેક્ચર આખો પૂરો વિડીયો આપેલો છે અને ઉદાહરણ સાથે સમજાવેલ છે. તો તમે યુટ્યુબમાં જઈને, આપણા યુટ્યુબમાં જઈને ગોતી શકો છો અને એનું સારી રીતે વર્ણન કરેલું છે, જેથી ગુજરાતી ભાષામાં તમને સ્પષ્ટ સમજાય. જે તમે બીજે જોશો ને તો અંગ્રેજીમાં હશે, પણ તમને સમજાશે નહીં. આ ઉદાહરણ સાથે આપણા વિડીયોમાં ડિટેલમાં વિડીયો છે, એટલે જોવા વિનંતી કે તમને વધુ સારી રીતે સમજાય. એટલે આપણે અહીં ડિટેલમાં એની ચર્ચા કરતા નથી અત્યારે. નવો પ્રશ્ન, કોલસાની રજકણ દ્વારા કયો રોગ થાય છે? આ પ્રશ્ન પરીક્ષામાં, ગમે એ પરીક્ષા હોય, સ્ટાફ નર્સની પરીક્ષા હોય, એફએસડબલ્યુ હોય, એમપીએસડબલ્યુ હોય કે સેનિટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષા હોય, બધી પરીક્ષામાં આ પ્રશ્ન અવારનવાર આડીઅવળી રીતે પૂછતા હોય છે. હવે આપણો જવાબ અહીં છે ઓપ્શન એ, એન્થ્રેકોસિસ. હવે તમારે થોડા થોડા છે એ ગોખવા પડશે કે આ વસ્તુ પૂછાય છે, તો તમને ગોખવામાં શું વાંધો? હવે એન્થ્રેકોસિસ એટલે શું? તો એન્થ્રેકોસિસ એટલે કોલસાની રજકણ દ્વારા જે રોગ થાય ને એને એન્થ્રેકોસિસ. તમને એમ થાય કે આવું કઈ રીતે થાય કોલસાની રજકણ? પણ જે માણસો કોલસો છે એ કાઢતા હોય, તો કોલસો કાઢે એટલે એનું ખોદકામ કરતા તેમાં જે રજ ઉડે, એ રજ શ્વાસમાં જાય, એના હિસાબે રોગ થાય. તો એને કહેવાય રોગ, મતલબ કે ઘણી વખત ફેફસામાં વધુ પ્રમાણમાં કોલસાની રજ ભરાઈ જાય, શ્વાસ લેવામાં તકલીફ પડે, કફ થઈ જાય, તો એને કહેવાય એન્થ્રેકોસિસ. હવે સિલિકા એટલે રેતી. સિલિકા એટલે રેતી. તો સિલિકોસિસ એટલે શું? તો ઘણી વખત છે પથ્થર, તમે પથ્થર જે ખીણમાં પથ્થર કાઢતા હોય, રેતીના કામ સાથે સંકળાયેલા હોય, રેતીમાંથી કાચ બનાવતા હોય, રેતી ક્યાંક છાણ, મતલબ કે ઝીણી કરતા હોય, ચાળતા હોય, તો રજ એમાંથી ઉડતી હોય છે, રેતી ઉડતી હોય ઝીણી ઝીણી, તો એના કારણે સિલિકોસિસ થાય. એને શું કે સિલિકા, એટલે કે સિલિકા એટલે રેતી, તો એના ઉપરથી શું પડ્યું? સિલિકોસિસ. એસ્બેસ્ટોસિસ. એસ્બેસ્ટોસિસ એટલે શું? તો ઘણી વખત છે એસ્બેસ્ટોસ, તમે આ એસ્બેસ્ટોસ છે ને પતરા આવતા, આજથી 15 વર્ષ પહેલા એસ્બેસ્ટોસના પતરા, જે આપણે ધાબા ઉપર, જે મકાન ઉપર જે પતરા નાખીને પતરા આવતા, એમાં ઘણી વખત તમે જુઓ ને તો રેસા જેવું નીકળતું. એ જે રેસા જેવું નીકળતું ને પતરામાં, સિમેન્ટ જેવા પતરા હોય, એમાંથી રેસા જેવું નીકળે ને એને કહેવાય એસ્બેસ્ટોસ. એ એસ્બેસ્ટોસના પતરા હોય. અને આ વસ્તુ જે ખનન કરી કાઢતા હોય ને, અને જ્યાં એ કામ કરતા હોય ને, એને કયો રોગ થાય? એસ્બેસ્ટોસિસ. પણ આમાં સહેલું છે કે એસ્બેસ્ટોસ છે, એસ્બેસ્ટોસના કારણે કયો રોગ થાય? તો એના કારણે તમે કહી શકો કે એસ્બેસ્ટોસિસ. એટલે એમાં કઈ યાદ રાખવા જેવું નથી, પણ ઉપરના તમારે બધા યાદ રાખવા પડશે. નામ અલગ પડે છે એટલે ગોખવા જ જોઈશે. એક રીતે સમજી લો કે એક માર્ક જવા દેવાનો થતો નથી, તો પછી આ ગોખી જ નાખવાનું, કારણ કે બધી પરીક્ષામાં આડું કરીને પૂછે જ છે. કોઈમાં પૂછે કે સાઇડરેસિસ એટલે શું? તો લોખંડ હોય ને, એ લોખંડની રજ ઉડીને જે રોગ થાય ને એને કહેવાય સાઇડરેસિસ. હવે કોઈ વ્યક્તિ છે લોખંડનું કામ કરતા હોય, મતલબ કે લોખંડને કાપતા હોય કે લોખંડના ફેક્ટરીમાં કામ કરતા હોય, એને જે નાની નાની રજ ઉડતી હોય ને એના કારણે એક રોગ થાય, એને કહેવાય સાઇડેરોસિસ. સાઇડ્રોસિસ અથવા તો સાઇડેરોસિસ. ઘણી વખત સ્પેલિંગમાં સાઇડ્રોસિસ લખ્યું હોય છે, પણ આપણે વાંચવાનું છે સાઇડેરોસિસ. હજુ બીજા બે છે, બગાસોસિસ. એટલે શેરડીના જે કૂચા હોય ને, શેરડીના કૂચા જે નીકળે, ઘણી વખત છે ને શેરડીમાંથી અલગ અલગ વસ્તુ બનતી હોય, તો શેરડીના કૂચામાંથી જે રજ ઉડતી હોય ને, શેરડીના કૂચાને શું કે, એને શેરડીના કૂચાને કહેવાય બગાસ. એમાંથી જે રોગ થાય ને શું કહેવાય? તો કે બગાસોસિસ. અને પાંચમું છે બાયસિનોસિસ. હવે બાયસિનોસિસ એટલે શું? તો જે કોટનની રજ હોય ને,
એ ઉડે ને એટલે એના હિસાબે થાય. ઘણી વખત છે જે કોટન ફેક્ટરીમાં કામ કરતા હોય કે જ્યાં આખો કપા જતો હોય, પછી કપાનું શું થતું હોય, કપા છે એ બીટાઈ જતો હોય, પછી એમાંથી છે કાપડ બનતું હોય, તો ત્યાં હું ને રજ ઉડતી હોય, અને રજના કારણે જે રોગ થાય એને કહેવાય બાયસિનોસિસ. યાદ રાખજો, શેરડીના કૂચા દ્વારા બગાસોસિસ અને કોટન દ્વારા બાયસિનોસિસ. અને બાયસિનોસિસ ને બીજું શું કહેતો કે બ્રાઉન લંગ ડિઝીઝ પણ કહેવામાં આવે છે. બ્રાઉન લંગ ડિઝીઝ કોને કહેવામાં આવે? બાયસિનોસિસ. બાયસિનોસિસ શેના કારણે થાય? તો કોટનની જે રજ હોય એ ઉડવાના કારણે બાયસિનોસિસ થાય. એટલે આ બધા યાદ રાખવાના છે. પરીક્ષામાં કોઈને કોઈ પૂછાશે ને પૂછાતું જ હોય છે. તો યાદ રાખવા ગુફોમાં શું ખોટું? જો યાદ ન રહેતું હોય તો. મેં કીધું એમ, જો એસ્બેસ્ટોસ નું તમને યાદ રહે, એન્થ્રેકોસિસ છે, સિલિકોસિસ છે, યાદ રહેતું હોય તો સારામાં સારું. કે જો બેગાસ, બેગાસ એટલે શેરડીના કૂચા, તો યાદ રહે તો કામનું, ન રહે તો ગોખી નાખવાનું કે બેગાસોસિસ શેરડીના કૂચાના કારણે શેરડીમાંથી રજ ઉડે ને એના કારણે જે રોગ થાય કહેવાય બગાસોસિસ. નવો પ્રશ્ન, હિપેટાઇટિસ બી શેના દ્વારા થાય છે? દૂષિત પાણી દ્વારા, ખોરાક દ્વારા, ચેપવાળી સિરિંજ નીડલ દ્વારા, આપેલ પૈકી એક પણ નહીં. હિપેટાઇટિસ બી ઝેરી કમળો થવાનું કારણ, સાચો જવાબ છે ઓપ્શન સી, ચેપવાળી નીડલ અથવા સિરિંજ દ્વારા. કોઈ પણ વ્યક્તિને હિપેટાઇટિસ બી છે એને જે તમે વારંવાર સિરિંજ વાપરી હોય, એ સિરિંજ હેલ્ધી માણસમાં વાપરો તો હેલ્ધી માણસને ક્યારેક છે હિપેટાઇટિસ થઈ શકે. આવું ઘણી વખત છે ડાયાલિસિસમાં થતું હોય, જેને કિડની ફેલ થઈ ગઈ હોય છે, અને કિડની શું કરે તો કે કિડની આપણા શરીરમાંથી કચરો દૂર કરે, વધારાનું પાણી દૂર કરે, શરીરમાં કચરો દૂર કરે. પણ કિડની જ્યારે બગડી જાય ત્યારે એ બધું સાફ કોણ કરે? તો એક મશીન કરે. એને કહેવાય ડાયાલિસિસનું મશીન. ડાયાલિસિસ તમે જ્યારે કરાવવા જાઓ છો, કિડનીનો દર્દી અઠવાડિયામાં 2-3 વખત ડાયાલિસિસ કરાવવા જાય ત્યારે એનું લોહી છે મશીનમાં ચડતું હોય છે. પછી એને મશીન પછી સાફ થઈ જાય, પણ ઘણી વખત તો બીજો વ્યક્તિ એને મશીનનો ઉપયોગ કરે. જો કોઈ વ્યક્તિને હિપેટાઇટિસ બી હોય તો એને પણ બીજા વ્યક્તિને પણ એ ચોંટાડી શકે છે, જે ડાયાલિસિસ કરાવવા બીજો વ્યક્તિ જાય એને. વધુ ભાગ છે કઈ થાય તો કે ચેપ વાળી સિરિંજ અથવા નીડલ વાળી. તો આવું કોને થઈ શકે? અત્યારે વધુ ભાગ હોસ્પિટલમાં બને ત્યાં સુધી તમે જોશો તો બધા ડિસ્પોઝેબલ સિરિંજ વાપરે છે, કે એક દર્દી માટે એક, અને એકવાર વાપર્યા પછી નાખી દે. અથવા તો એક જ દર્દી માટે રાખે, કે દિવસમાં એક સિરિંજ રાખે, કે 7-8 વખત યુઝ કરે, પણ એક જ વ્યક્તિ પૂરતી સીમિત રાખે. એવું નહીં કે આ સિરિંજ આપી બધાને. પહેલાના જમાનામાં કેવું હતું, આજથી 15 વર્ષ પહેલા, કે સોય આવતી, લોખંડની સોય આવતી, ફળિયા જેવી હોય જેવી. ડોક્ટર છે ગરમ કરે, ઘરે જાવ એટલે કે પાણી મૂકો, એને ગરમ કરો એટલે એમાં હોય છે એ ધોઈ નાખે, ને પછી એને એમાંથી ઇન્જેક્શન ભરીને જીકે બીજાને. વળી પાછો બીજો દર્દી આવે, એની 5-6 હોય લઈને જાય, અને જેવું દર્દી ખમે હોય 4-5 માંથી એકાદી હોય પાછી લેવાની, પાછી જીકવાની. એક ને એક સિરિંજ વારાફરતી યુઝ થાય તો એના કારણે શું થાય? એના કારણે હિપેટાઇટિસ બી થાય. પણ હવે જેમ જેમ ટેકનોલોજી આવી છે, પ્લાસ્ટિક આવતું ગયું, એમ સુવિધા થતી ગઈ, એટલે હવે ડિસ્પોઝેબલ સિરિંજ, કે એક વાર સિંગલ યુઝ, કે એક વાર યુઝ કરો પછી કાંઈ રોગ ન થાય. એના માટે થઈને, એવું નથી કે નથી વાપરી એકાદી, વાપરી શકાય, પણ નો કાંઈ પણ બીજા રોગ થાય એના માટે તમે પછી એને ફેંકી દો, જેથી બીજા કોઈને રોગ ન થાય. અને બારે નથી ફેંકવાની. ધારો કે કોઈ હિપેટાઇટિસ વાળા છોકરાને, કોઈ હિપેટાઇટિસ વાળો ભાઈ છે, એનામાં તમે જે નીડલ ને એવું સિરિંજ ને એવું વાપર્યું, અને પછી તમે એને ઘા કરી દો, નાના છોકરા રમવા આપો, અને એને ક્યાંય હોય વાગે, તો એને થઈ શકે ને. એના માટે શું છે, તો કોઈ પણ તમે જે સિરિંજ વાપરી એને બાયોમેડિકલ વેસ્ટ તરીકે પછી બાયોમેડિકલ વેસ્ટમાં જવા દો. એટલે એનું શું થઈ જાય, પછી એને વ્યવસ્થિત એની આગળ પ્રોસિજર છે, એને બાળી દે, ઇન્સિનરેશન આપણે આગળ સમજ્યા, અથવા તો એને દાટી દે. એટલે એવી રીતે છે એનો નિકાલ થાય. તો હિપેટાઇટિસ બી શેના દ્વારા થાય? ચેપ વાળી નીડલ અને સિરિંજ દ્વારા. પછી ઘણા લોકો છે હેરોઈન ને ડ્રગ્સ ને એવું લેતા હોય, કે એક ને એક ઇન્જેક્શન ભાઈબંધ લે, પછી ઈની ઇન્જેક્શન બીજો ભાઈબંધ ભરાવે, અને વારે ઘડી એક ને એક ઇન્જેક્શન વાપરે. 5 દી સુધી ઈનું ઇન્જેક્શન વાપરતા, એનો ભાઈબંધ ઈ પાછું વાપરતો હોય ડ્રગ્સ લેવા માટે. તો એનાથી ઘણી વખત હિપેટાઇટિસ બી થઈ શકે છે. નવો પ્રશ્ન, મોટા જાહેર મેળાવડાઓ અને શિબિરોમાં સ્વચ્છતા જાળવવા માટે કામચલાઉ શૌચાલયો અને સ્નાનગૃહો કયા અંતરે મૂકવા જોઈએ?
હવે ઘણી વખત છે કોઈ મેળા થાય, શિબિરો થાય, તો શિબિરો અઠવાડિયાની હોય. આપણે અહીં પારાયણ કથા થાય બધી અઠવાડિયે 10 દિનની. તો એમાં જે શૌચાલયો, જે કામ ચલાઉ શૌચાલયો બનાવે, કારણ કે મેદની બહુ બધી એકઠી થશે, ઘણા બધા લોકો એકઠા થશે, તો કોઈને સંડાસ, બાથરૂમ, પેશાબ કરવા જવું હોય તો શૌચાલય મૂકવા પડશે, સ્નાનાગૃહ મૂકવા જોઈશે, નાહવા માટેની બાથરૂમની સુવિધા કરવી જોઈશે. તેમાં શું તમે કરશો? લોકોના રહેઠાણથી 50 મીટર દૂર. ઓપ્શન બી, પાણીના સ્ત્રોતથી 10 મીટર દૂર. ઓપ્શન સી, પાણીના સ્ત્રોતથી ઓછામાં ઓછા 30 મીટર દૂર, એટલે કે 100 ફૂટ દૂર. રસોઈના સ્થાનની નજીક 30 મીટર. 30 મીટર એટલે કેટલું? તો કે 100 ફૂટ. 10 મીટર એટલે કેટલું? તો કે 30 ફૂટ. 50 મીટર એટલે તો કે 150 ફૂટ. તો એનો સાચો જવાબ છે ઓપ્શન સી, પાણીના સ્ત્રોતથી ઓછામાં ઓછા 30 મીટર દૂર. હવે ધારો કે તમે છે એક મેદાનમાં તમે કથાનું આયોજન કર્યું છે, અહીંયા તમે બાથરૂમ, સંડાસ બાથરૂમની વ્યવસ્થા કરી છે, અને એની બાજુમાં પાણી પુરવઠાવાળાની ટાંકી છે પાણીના સંગ્રહની, તો તમે એની બાજુમાં બનાવશો કે એનાથી દૂર બનાવશો? તો એનાથી દૂર બનાવશો. કેટલી દૂર? તો કે 30 મીટર દૂર સંડાસ બાથરૂમની વ્યવસ્થા કરશો, એની સાવ નજીક નહીં કરીએ, જેથી બંને પાણી એક ન થાય, આગળ તળિયામાં કઈ ભેગા ન થાય, જેથી બીજા રોગ છે એ ફેલાય નહીં, કમળો છે, કોલેરા એવા રોગો ફેલાય નહીં. એની માટે પાણીના સ્ત્રોતથી ઓછામાં ઓછા 30 મીટર દૂર. ઓપ્શન સી. નવો પ્રશ્ન. કુદરતી વેન્ટિલેશનનો એક પ્રકાર છે જે રૂમમાં એકબીજાની વિરુદ્ધ દિશામાં બારી બારણા દ્વારા હવાને પ્રવેશવા દે અને બહાર નીકળવા દે છે, તેને શું કહેવાય છે? તો તેને કહેવાય ક્રોસ વેન્ટિલેશન. હવે વેન્ટિલેશનના પ્રકાર છે સ્ટેક સિંગલ વેન્ટિલેશન, સાઇડેડ વેન્ટિલેશન, મિકેનિકલ વેન્ટિલેશન. હવે ક્રોસ વેન્ટિલેશન એટલે શું? તો તમે તમારા ઘરમાં ખબર છે બારી બારણા મૂક્યા હોય કે ભાઈ આ બાજુ બારીમાંથી પવન આવે ને બારણું ખુલ્લું હોય અથવા તો બારી હોય એમાંથી પવન વયો જાય, એક બાજુ પવન આવે ને બીજી બાજુ વયો જાય, એને શું કહેવાય? ક્રોસ વેન્ટિલેશન. મિકેનિકલ વેન્ટિલેશન એટલે શું? તો એટલે આપણે ઘણી જગ્યાએ જોયું હશે કે પંખા ફરતા હોય, તમે કોઈ કંપનીમાં જાઓ તો અહીંયા ઉપર છે પંખા ફરતા હોય, ક્યાંય તમે ઓફિસમાં જઈશો ત્યાં પંખા ફરતા હોય, તો એને શું કહેવાય? મિકેનિકલ વેન્ટિલેશન. સ્ટેક સિંગલ વેન્ટિલેશન, એક બાજુથી આવે ને ત્યાંથી વહી જાય હવા, એને કહેવાય સ્ટેક સિંગલ વેન્ટિલેશન. ધારો કે ક્યાંય એક જ જગ્યાએ આવે એવું છે હવાની, એને જગ્યાએ પાછી વહી જાય, તેને શું કહેવાય? સ્ટેક સિંગલ વેન્ટિલેશન. નવો પ્રશ્ન. નીચેનામાંથી કઈ રસી લાઈવ અટેન્યુએટેડ વેક્સિન નથી? હવે નીચે આ બધી છે ને એ લાઈવ અટેન્યુએટેડ વેક્સિન છે, પણ એમાંની એક એવી વેક્સિન છે કે જે છે ને કિલ્ડ વેક્સિન છે, અથવા તો ડેડ વેક્સિન છે કે કિલ્ડ વેક્સિન છે. તો નીચેનામાંથી કઈ કિલ્ડ વેક્સિન છે? જો આપણે પ્રશ્ન ફેરવવો હોય તો કઈ કિલ્ડ વેક્સિન છે? આમાં તમને ગૂંચવણ થશે કે નીચેનામાંથી કઈ રસી લાઈવ અટેન્યુએટેડ વેક્સિન નથી, મતલબ કે આ બધી લાઈવ અટેન્યુએટેડ વેક્સિન છે, તો કઈ લાઈવ અટેન્યુએટેડ વેક્સિન નથી? તો સાચો જવાબ છે ઓપ્શન એ, ટીટેનસ વેક્સિન. હવે મિઝલ, મમ્સ, રૂબેલા વેક્સિન, વેરિસલા વેક્સિન, ઇન્ફ્લુએન્ઝા વેક્સિન. મિઝલ, મમ્સ, રૂબેલા. MMR એટલે મિઝલ, મમ્સ, રૂબેલા. મિઝલ એટલે ઓરી, મમ્સ એટલે ગાલ પચોળિયા, રૂબેલા એટલે રૂબેલા. રૂબેલા ગાલ પચોળિયું અને ઓરીને જે રક્ષણ આપે એને કહેવાય MMR વેક્સિન. વેરિસિલા વેક્સિન એટલે અછબડા સામે રક્ષણ આપે. ઇન્ફ્લુએન્ઝા વેક્સિન એટલે શરદી, ઉધરસ જેવું આપણને જે થઈ જાય વાયરલ ફીવર, ઇન્ફ્લુએન્ઝા બહુ વીકનેસ આવી એને કહેવાય ઇન્ફ્લુએન્ઝા વેક્સિન. હવે ટીટેનસ, ધનુર ઉપડે એના વિરુદ્ધની રસીને કહેવાય ટીટેનસ વેક્સિન. ટીટેનસ ગુજરાતીમાં શું કહેવાય? ધનુર. ધનુરની જે વેક્સિન છે એ કિલ્ડ વેક્સિન છે. હવે કિલ્ડ વેક્સિન અને લાઈવ અટેન્યુએટેડ વેક્સિનમાં ફેર શું? તો લાઈવ અટેન્યુએટેડ વેક્સિનમાં તમને જે ડોઝ આપવામાં આવે છે, તમને જે ઇન્જેક્શન આપવામાં આવે છે, અથવા તો જે તમને ટીપા આપવામાં આવે છે, એમાં જે જંતુ, વાયરસ અથવા બેક્ટેરિયા હશે જીવિત હશે, એ જીવિત હશે અને તમારા શરીરમાં એને દાખલ કરવામાં આવશે, પણ એ એટલા પ્રમાણમાં જીવિત હશે અને એટલા ઓછા ડોઝમાં હશે અને
એને એવી રીતે પ્રોસિજરથી એટલા છે ને એવા વીક કર્યા છે કે તમારામાં એટલો બધો રોગ નહીં ફેલાવે કે તમને રોગ થઈ જાય. પણ લાઈવ એટલે જીવિત, એ જીવિત હશે. જે 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 ટોક્સિન્સ હશે, જે જ્યારે જેની રસી હશે, જેમ કે તમને અછબડાની રસી દીધી વેરીસિલા વેક્સિન, તો અછબડાના જે વાયરસ છે વેરીસિલા જોસ્ટર, વેરીસિલા છે એ વેરીસિલા વાયરસ છે એ રસીમાં હશે જ. પણ એ રસીમાં વાયરસ છે એ લેબોરેટરીમાં જ્યાં રસી બનતી હોય ત્યાં એ વાયરસને એટલા વીક કરી નાખ્યા હોય કે તમારા શરીરમાં મોટા પ્રમાણમાં રોગ ન કરી શકે, પણ તમારા શરીરને ખબર તો પાડી જ શકે કે ભાઈ આ કોક દુશ્મન આવ્યું એટલે એના વિરુદ્ધ છે એ એન્ટીબોડી બનાવશે. અને કિલ્ડ વેક્સિન એટલે બેક્ટેરિયા કે વાયરસ છે એ મરી ગયા છે અને એના ટોક્સિન્સ છે, પણ એ મરી ગયા છે એના ટોક્સિન્સ છે અને એમાંથી જે રસી બનાવી છે એને કહેવાય કિલ્ડ વેક્સિન. તો ટીટેનસ છે એ કિલ્ડ વેક્સિન છે. બાકીની બધી છે મિઝલ, મમ્સ, રૂબેલા, વેરીસિલા, ઇન્ફ્લુએન્ઝા એ છે લાઈવ અટેન્યુએટેડ વેક્સિન, કે જેમાં બેક્ટેરિયા વાયરસ જીવિત હશે, ઓછા ડોઝમાં આપવામાં આવશે અને એટલા વીક હશે કે તમારા શરીરમાં રોગ નહીં પેદા કરે, પણ તમારા શરીરને જેવી તેવી ખબર પાડશે કે કોઈ દુશ્મન આવ્યું છે. તમારા શરીર શું કરશે? એના વિરુદ્ધ એન્ટીબોડી બનાવવાનું ચાલુ કરશે. કારણ કે તમારા શરીરમાં કોઈ બહારથી ફોરેન અલગ જાતનું એન્ટીજન આવ્યું, એને શું કહે દુશ્મન, બહારથી એન્ટીજન આવ્યું, એના વિરુદ્ધ એન્ટીબોડી બનાવશે. એટલે તમને શું થશે કે કોઈ રોગ સામે રક્ષણ આપશે. જ્યારે તમને ઝાઝા પ્રમાણમાં કોઈ વાયરસ લાગશે, ધારો કે મારા મિત્રને પછી અત્યારે મેં અછબડાની રસી લીધી એટલે મને મારા શરીરને ખબર તો પડી જાય કોઈ અછબડા નામનું છે દુશ્મન છે. હવે ધારો કે મારા ફ્રેન્ડને જ્યારે અછબડા થયા હોય પછી હું એના કોન્ટેક્ટમાં આવું અને મને મોટા પ્રમાણમાં છે એનો મારી ઉપર વાયરસનો હુમલો થાય, પણ મેં રસી લીધી છે એટલે મને એની અસર જોવા મળશે નહીં, અથવા તો બહુ ઓછા પ્રમાણમાં રસી જોવા મળશે. હવે જે લાઈવ વેક્સિન છે ને, લાઈવ અટેન્યુએટેડ વેક્સિન, એના તમે એક બે વખત ડોઝ લઈશો ને એટલે તમને લાઈફ લોંગ ઇમ્યુનિટી પૂરી પાડશે. કેવી રીતે? કે તમે વેરીસિલાના, મિઝલ, મમ્સ, રૂબેલાના એક બે વખત ડોઝ લેશો ને, એક ડોઝ બે ડોઝ, એટલે તમને છે ને લાઈફ લોંગ પછી છે ને ગાલ પચોળિયું છે, રૂબેલા છે, મમ્સ છે એ નહીં થાય. આ ધનુર ટીટેનસની શું કિલ્ડ વેક્સિન છે, તો કિલ્ડ વેક્સિન છે ને લાઈફ લોંગ ઇમ્યુનિટી ન પૂરી, આખા જીવન દરમિયાન રક્ષણ ન પૂરું પાડે. તમે મિઝલ, મમ્સ, રૂબેલા એક વખત વેક્સિન લેશો ને તો તમને આખું જીવન તમને આ બધા રોગથી રક્ષણ મળશે, એક કે બે વખત. પણ તમે ટીટેનસની રસી લેશો ને તો તમારે ટીટેનસ ધારો કે આજે લીધું, તમને વાગ્યું અને તમે લીધું તો તમને 6 મહિના રક્ષણ પૂરું પાડશે. પણ તમને ધારો કે 4 વર્ષ પછી પાછું વાગે તો તમારે પાછી ધનુરની રસી લેવી પડશે. તો માણસો કહેતા ને કે જયારે વાગે ત્યારે લેવું પડે, ના એવું ન હોય, એ તમારો મિસકોન્સેપ્ટ છે. ધારો કે તમે ધનુરની રસી ન લ્યો તો તમને ધનુર ઉપર તમે મરી જવાના હોય, પણ તમને કાંઈ વાગ્યું, ક્યાંય છોલાણા, કાંઈ ઓપરેશન થયું, તમારો ઘાવ છે બગડશે પાણીથી, કોન્ટામિનેટેડ વોટરથી, કાદવવાળો ધૂળવાળો, તો એના કારણે તમને ધનુર ઉપડી શકે. પણ જો તમે ધનુરની રસી લીધી હોય તો તમને ધનુર ન ઉપડે. પણ આવો ઇન્જેક્શન છે એ તમારે થોડા થોડા અંતરે લેવા પડે, મતલબ કે લે નથી કરવા પડે. તમને ક્યારે આવું વાગે, વધુ પડતા છોલાઈ જાવ, તો તમારે કૂતરા કરડે તો તમારે ધનુરની રસી લેવાની હોય છે. કેમ કે કિલ્ડ વેક્સિન છે, લાઈફ લોંગ ઇમ્યુનિટી પૂરી ન પાડે, એ તમને થોડા સમય ટેમ્પરરી તમને રક્ષણ આપે, એટલે તમારે પાછી લેવી પડે. નવો પ્રશ્ન, બાયોમેડિકલ વેસ્ટને લગતા કામ સાથે સંકળાયેલ ઉમેદવારો કામદારોને કઈ રસી આપવી જોઈએ? એચબીએસ એજી, હિપેટાઇટિસ બી માટે એચબીએસ એજી, ટીટેનસ, રેબિસ, બોથ એ અને બી. હવે હિપેટાઇટિસ એચબીએસ એજી એટલે હિપેટાઇટિસ બી, ટીટેનસ, રેબિસ. તો એટલે રેબિસ શેના માટે હોય? તો કૂતરા કરડે એની માટે. તો હવે કઈ એવું ન હોય કે રસી કામ કરતા એને કૂતરાની આપવી જોઈએ, તો કૂતરું કરડે તો આપવાની હોય. પણ બાયોમેડિકલ વેસ્ટમાં કામ કરતા હોય તો ઘણી વખત છે દર્દી, જો કોઈ દર્દીને હિપેટાઇટિસ બી થયો છે અને એની સિરિંજ તમે કામ કરતા હોય, કામદારો જ્યાં બધું છૂટું પાડતા ઇન્જેક્શન એવું, ને કદાચ એને વાગી જાય પગમાં કે હાથમાં, તો એને પણ ધનુર ઉપડી શકે છે. કારણ કે ચેપી બધું હોય તો એના કારણે ધનુર ઉપડી શકે, અથવા તો એના કારણે
હિપેટાઇટિસ થાય કે કોઈ વ્યક્તિ હિપેટાઇટિસ વાળો છે એની સિરિંજ આપણે બધું આપ્યું હોય, ક્યાં આપ્યું હોય તો કે બાયોમેડિકલ વેસ્ટમાં આપ્યું હોય. ત્યાં આપ્યું હોય ને ત્યાં જ કોઈને વાગી જાય તો એને થઈ જાય. સિસ્ટર નર્સ તો ધ્યાન રાખે પણ કામદાર ધ્યાન ન રાખે તો એને થઈ જાય. કઈ રસી આપવી પડે? હિપેટાઇટિસ HPS, એજી અને ટીટેનસ. એટલે એનો સાચો જવાબ છે ઓપ્શન ડી. નવો પ્રશ્ન, આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? તો આયોડિનની ઉણપથી રોગ થાય એને કહેવાય ગોઈટર. જે થાઇરોઇડ ગ્રંથિ હોય એમાં સોજો આવી જાય. થાઇરોઇડ ગ્રંથિ ક્યાં હોય? તો ગળામાં હોય. જે ગળામાં થાઇરોઇડ ગ્રંથિ હોય, જો આયોડિનની ઉણપ હોય તો કયો રોગ થાય? ગોઈટર. જે ગળામાં થાઇરોઇડ ગ્રંથિ હોય ફૂલાઈ જાય, એટલે તમને ગળામાં ફૂલાઈ ગયું હોય એવું લાગે, એને કહેવાય ગોઈટર. શેના કારણે ગળું ફૂલાય? થાઇરોઇડ ગ્રંથિ ફૂલાવાના કારણે, મોટી થઈ જવાના કારણે. તો શેની ઉણપ હોય તો થાય? તો આયોડિનની ઉણપ હોય તો થાય. પાંડુરોગ કોને કહેવાય? પાંડુરોગ એટલે એનેમિયા. તો લોહીના ટકા ઓછા હોય એ શેનાથી થાય? તો એ હિમોગ્લોબિન ઓછું હોય તો લોહીના ટકા ઓછા થાય. સ્કર્વી, વિટામિન સી ની ડેફિશિયન્સી હોય, વિટામિન સી ની ઉણપ હોય તો સ્કર્વી થાય. વંધ્યત્વ શેના કારણે થાય? તો વિટામિન ઈ છે એના કારણે. વિટામિન ઈ છે ઓછા પ્રમાણ હોય તો એના કારણે શું થાય? વંધ્યત્વ. નવો પ્રશ્ન, 2030 સુધીમાં ટીબી રોગનો અંત લાવવા WHO નું ઘોષણાપત્ર કયું છે? 2030 સુધીમાં તમને ખબર હશે કે ટીબી રોગ અત્યારે જેવો તેવો છે જ તે. એવું નથી કે સાવ ટીબી વયો ગયો, પણ મોટા ઘણા ખરા દર્દીને ટીબી મોટી ઉંમરે જોવા મળે જ છે. એનો અંત લાવવા કે આપણે જેમ શીતળા રોગ છે આખા વિશ્વમાંથી નાબૂદ થઈ ગયો, એવી રીતે આપણે ટીબી ને સાવ નાબૂદ કરી દેવો. ઘણા રોગ એવા છે કે જ્યાં સાવ નાબૂદ થઈ ગયા. એવી રીતે જેમ શીતળા કેમ સ્મોલ પોક્સ એટલે શીતળા કેમ સાવ નાબૂદ થઈ ગયો, એ તો ટીબી નો પણ અંત લાવવો છે. તો ટીબી નો અંત લાવવા WHO નું ઘોષણાપત્ર કયું છે? 2030 સુધીમાં એનો ટાર્ગેટ છે. તેનો ઓપ્શન છે પેરિસ ઘોષણાપત્ર, મોસ્કો ઘોષણાપત્ર, વોશિંગ્ટન ઘોષણાપત્ર કે મુંબઈ ઘોષણાપત્ર. તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, મોસ્કો ઘોષણાપત્ર. મોસ્કો ક્યાં આવ્યું? રશિયામાં. રશિયામાં આ ડીલ થઈ હોય એ વખતે રશિયામાં ઘોષણાપત્રમાં નક્કી થયું હોય કે આપણે ટીબી નો અંત લાવવો છે. મોસ્કો ક્યાં આવ્યું? રશિયામાં. મોસ્કો ઘોષણાપત્ર. નવો પ્રશ્ન, which of the following salt is the main cause of permanent hardness of water? શું કહેવા માંગે છે કે પાણીમાં બે હાર્ડનેસ હોય, ટેમ્પરરી હાર્ડનેસ અને પરમેનન્ટ હાર્ડનેસ. પાણીમાં પરમેનન્ટ હાર્ડનેસ દૂર કરવા, પાણીમાં પરમેનન્ટ હાર્ડનેસ થવા માટેનું કારણ શું હોય? તો એના ઓપ્શન છે મેગ્નેશિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ કાર્બોનેટ, મેગ્નેશિયમ બાયકાર્બોનેટ કે નન ઓફ ધી એબોવ. તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, મેગ્નેશિયમ સલ્ફેટ. હવે પાણીમાં પરમેનન્ટ હાર્ડનેસ માટે કોણ કોણ જવાબદાર હોય? તો પેલું બે યાદ રાખજો, મેગ્નેશિયમ અને કેલ્શિયમ. અને એના ક્ષારો કયા કયા? તો મેગ્નેશિયમના મેગ્નેશિયમ સલ્ફેટ, કેલ્શિયમના કેલ્શિયમ સલ્ફેટ. મેગ્નેશિયમનું મેગ્નેશિયમ ક્લોરાઇડ. જો નીચે છે કાર્બોનેટ છે, ક્લોરાઇડ નથી. તો બીજો છે મેગ્નેશિયમ ક્લોરાઇડ અને કેલ્શિયમનું કેલ્શિયમ ક્લોરાઇડ. એટલે ચાર છે મોટા પ્રમાણમાં પરમેનન્ટ હાર્ડનેસ માટે જવાબદાર હોય. કોણ? મેગ્નેશિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ સલ્ફેટ, કેલ્શિયમ ક્લોરાઇડ. તો આપણો એ સાચો જવાબ છે ઓપ્શન એ, મેગ્નેશિયમ સલ્ફેટ. નવો પ્રશ્ન, અછબડાનો રોગ કયા વાયરસ દ્વારા ફેલાય છે? વેરિયોલા જોસ્ટર, વેરિકા જોસ્ટર, વેરિસલા જોસ્ટર કે વેરિયાન્સ જોસ્ટર. જો આ છે ને બહુ ડીપમાં તમને યાદ હોય ને તો આ પ્રશ્ન આવડે. ઘણી વખત છે તમને વેરી યાદ હોય પણ વેરી શું વેરી એ કઈ યાદ ન હોય તો આ પ્રશ્ન તમારો ખોટો પડે. એટલે ઘણી વખત ડીપ નોલેજ હોવું જરૂરી છે. આવા પ્રશ્ન બહુ ઓછા પૂછાય છે. પણ આ યાદ રાખજો મિત્રો, આ પ્રશ્નો મારા ઘરનો નથી. આ પ્રશ્નો મેં આ જે 5 વર્ષમાં છેલ્લે પરીક્ષા લેવાની
એમાંથી જ ગોતીને મેં આ પ્રશ્ન મૂક્યો છે. એક બે વખત મેં પ્રશ્ન જોયો, એમાંથી જ આ પ્રશ્ન લીધો છે. તો તમને પૂરું નામ આવડવું જોઈશે તો તમારો મેળ પડશે, બાકી વેરી વેરી કરીને જવા દઈશો તો કે નહીં ભેગું થાય. તો સાચો જવાબ છે ઓપ્શન સી, વેરીસિલા જોસ્ટર. વેરીસિલા જોસ્ટર. નવો પ્રશ્ન, કમ્પોસ્ટિંગ માટેની એરોબિક પદ્ધતિનું બીજું નામ જણાવો. કમ્પોસ્ટિંગ માટેની એનેરોબિક પદ્ધતિનું બીજું નામ જણાવો. હવે એરોબિક એટલે ઓક્સિજનનો ઉપયોગ કરે એને કહેવાય એરોબિક. ઓક્સિજનનો ઉપયોગ ન કરે એને કહેવાય એનેરોબિક. ઓપ્શન એ સાયપ્રસ મેથડ, બી કેરાલિયન મેથડ, સી ફ્રેન્ચ મેથડ, ડી બેંગ્લોર મેથડ. બેંગલુરુ મેથડ અથવા તો બેંગ્લોર મેથડ. તો એનો સાચો જવાબ છે ઓપ્શન ડી, બેંગ્લોર મેથડ. હવે આ બેંગ્લોર મેથડ છે એની શોધ કોને કરી હતી? તો બેંગ્લોર મેથડની શોધ, કમ્પોસ્ટિંગની શોધ કોણે કરી હતી? એલ એન આચાર્ય દ્વારા, ડોક્ટર એલ એન આચાર્ય દ્વારાની શોધ કરવામાં આવી હતી. અને 4 થી 6 મહિનાના સમયગાળામાં આ તમારે છે એક છે એનારોબિક સાયકલ છે એ પૂરી થઈ જાય. 4 થી 6 મહિનાનો સમય લાગે. અને કઈ મેથડ? બેંગ્લોર મેથડ. અને કમ્પોસ્ટિંગ બેંગ્લોર મેથડમાં શું હોય? જે ખાડો કરવાનો હોય, એમાં છે ગાયનું છાણ છે અને તમે જે બધી જૈવિક ઓર્ગેનિક કચરો હોય બધો, જેમ કે કેળાની છાલ છે, શાકભાજીનો કચરો છે, એ બધો કચરો હોય એ કચરો ભેગો કરો, એ કચરો નાખો અને માટી નાખો, પાછું ગાયનું છે છાણ નાખો, પાછી માટી નાખો, એવી રીતે ખાડો તૈયાર કરો અને તૈયાર કરો જે ખાતર, કમ્પોસ્ટિંગ. અને એનારોબિક પદ્ધતિથી તૈયાર થાય અને એ કઈ મેથડ છે? બેંગ્લોર મેથડ. નવો પ્રશ્ન, ભારતમાં એપિડેમિક ડિઝીઝ એક્ટ કયા વર્ષમાં ઘડવામાં આવ્યો હતો? એપિડેમિક ડિઝીઝ આપણે હમણાં આગળ એક પ્રશ્ન જોયો, ખબર છે ને? જો કીધું હતું ને વારંવાર પૂછાતા પ્રશ્ન હતો. આગળ એક આપણે જોયું કે એપિડેમિક કોને કહેવાય? એપિડેમિક ડિઝીઝ, એપિડેમિક રોગ કોને કહેવાય? રોગચાળો. અહીંયા શું કે છે? એપિડેમિક ડિઝીઝ એક્ટ કયા વર્ષમાં ઘડવામાં આવ્યો હતો? 1882, 1972, 1887 કે 1897? તો સાચો જવાબ છે ઓપ્શન ડી, 1897. આ વાત છે અંગ્રેજો વખતની. આપણે ક્યારે આઝાદ થયા? 1947માં. અને આ વાત છે 1897. યાદ રાખજો મિત્રો, 1997 નહીં, 1897. મતલબ કે 125 વર્ષ થઈ ગયા. 125 વર્ષ, 130 વર્ષ થઈ ગયા. 1897માં જ્યારે મુંબઈમાં પ્લેગ ફેલાણો, તો હવે પ્લેગ છે ઘણા બધા લોકોમાં ફેલાતો હતો, એટલે અંગ્રેજોએ શું કર્યું? કાયદો કર્યો, એપિડેમિક ડિઝીઝ એક્ટ. રોગચાળો આપણે કીધું ને ફાટી નીકળે ઘણા લોકો છે, એમાંથી શું થાય? ઘણી વખત એપિડેમિકમાં ધ્યાન ન રાખવાતું એમાં પેન્ડેમિક થાય. એપિડેમિક રોગચાળાને કાબુમાં લેવા અત્યારે જે કોરોના વખતે જે ક્વોરન્ટાઇન ને એવું કર્યું હતું ને, એ વખતે બધું ક્વોરન્ટાઇન એવું બધું 1897માં, એટલે 1900ની સાલમાં એ બધું કરતા હતા. એવા બધા એક્ટમાં એવા બધા કાયદા હતા કે ભાઈ લોકોને ક્વોરન્ટાઇન કરવા ને એવું બધું. તો આ એ વખતનું હાલ્યું. આવે આની પહેલાનું. તો ભારતમાં ક્યારે એપિડેમિક ડિઝીઝ એક્ટ ઘડવામાં આવ્યો? તેનો સાચો જવાબ છે 1897. નવો પ્રશ્ન, શરીરમાં કયા તત્વની ઉણપને કારણે પાંડુ રોગ થાય છે? પહેલા તો પાંડુ રોગ એટલે શું? તો પાંડુ રોગને અંગ્રેજીમાં કહેવાય એનેમિયા. લોહ તત્વ, આયોડીન, પ્રોટીન, કેલ્શિયમ? તો સાચો જવાબ છે ઓપ્શન એ, લોહ તત્વ. લોહ તત્વ એટલે આયરન, લોખંડ. હવે તમને જણાવી દઉં કે એનેમિયા છે એ ક્યારે થાય? લોહીના ટકા ઓછા થઈ જાય તો. લોહીના ટકા કોને કહેવાય? તો હિમોગ્લોબિન ને લોહીના ટકા કહેવાય. હિમોગ્લોબિન છે શેમાં હોય? આરબીસીમાં, આપણા શરીરમાં છે લોહી હોય. લોહીમાં શું હોય? લાલ રંગ શેના કારણે હોય? તો કે હિમોગ્લોબિન. આપણા શરીરમાં લોહી હોય, લોહીમાં આરબીસી હોય, આરબીસી ની અંદર હિમોગ્લોબિન હોય. અને હિમોગ્લોબિન શેનું બનેલું હોય? તો હિમ અને ગ્લોબિન. હિમ એટલે શું? તો હિમ એટલે લોહ તત્વ, હિમ એટલે આયરન, લોખંડનું બનેલું હોય. આપણું લોહી શેનું બનેલું હોય? લોખંડનું. એમાં એક ભાગ શું હોય? લોખંડનો. હવે લોખંડની ઉણપ હોય તો લોહીના ટકા ઓછા થાય. સ્વાભાવિક છે કે જે વસ્તુ જરૂરી હોય એ જરૂર ન હોય, એની ઉણપના કારણે કોઈ રોગ થાય. એને શું કહેવાય? પાંડુ રોગ.
લોહ તત્વ આયરનની ઉણપના કારણે રોગ થાય એને કહેવાય પાંડુ રોગ. બીજું નામ છે એનેમિયા, જેમાં આપણે છે ફીકા પડી જાય, આપણું શરીર છે ફીકું લાગે. નવો પ્રશ્ન, મહામારી ત્રિકોણમાં આનો સમાવેશ થતો નથી. મહામારી ત્રિકોણમાં કોનો સમાવેશ થતો નથી? ઓપ્શન એ એજન્ટ, ઓપ્શન બી પર્યાવરણ એટલે કે એન્વાયરમેન્ટ, ઓપ્શન સી હોસ્ટ, ઓપ્શન ડી ઇન્ક્યુબેશન પીરિયડ. તો સાચો જવાબ છે ઓપ્શન ડી ઇન્ક્યુબેશન પીરિયડ. એજન્ટ એટલે શું? તો એજન્ટ એટલે શેનાથી થાય છે? આપણે એક ઉદાહરણ લઈએ કે પ્લાઝ્મોડિયમ છે શેનાથી થાય? મેલેરિયા શેનાથી થાય છે? તો કે પ્લાઝ્મોડિયમ વાયવેક્સ ફાલ્સિપેરમ. તો એને શું કહેવાય? એજન્ટ કહેવાય કે આના કારણે રોગ થાય છે. પછી વાતાવરણના કારણે છે એ આખી સાયકલ પૂરી થાય છે, પર્યાવરણના કારણે. ત્રીજું છે હોસ્ટ. એનું હોસ્ટ કોણ છે? તો કે મનુષ્ય અથવા તો મચ્છર એના હોસ્ટ છે. આવી રીતે આખી છે બીમારીની સાયકલ પૂરી થાય, એમાં ઇન્ક્યુબેશન પીરિયડનું કાંઈ ન આવે. એજન્ટ, પર્યાવરણ અને હોસ્ટ આ ત્રિકોણમાં આવે. નવો પ્રશ્ન, જન્મ અને મૃત્યુનું પંજીકરણ કેટલા દિવસોમાં કરવું જરૂરી છે? જન્મની નોંધણી અને મૃત્યુની નોંધણી કેટલા દિવસોમાં કરવી જોઈએ? તો સાચો જવાબ છે 21 દિવસ. ઓપ્શન એ 21 દિવસ. નીચેના પૈકી કયો વાયુ ગ્રીન હાઉસ ગેસ નથી? નીચેના પૈકી કયો વાયુ ગ્રીન હાઉસ ગેસ નથી? કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, સીએફસી એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન, સલ્ફર ડાયોક્સાઇડ. તો સાચો જવાબ છે ઓપ્શન ડી સલ્ફર ડાયોક્સાઇડ. ઉપરના બધા છે કાર્બન ડાયોક્સાઇડ છે, મિથેન છે, સીએફસી છે, આ બધા છે ગ્રીન હાઉસ ગેસ છે, પણ સલ્ફર ડાયોક્સાઇડ છે ગ્રીન હાઉસ ગેસ નથી. નવો પ્રશ્ન, ખોરાકમાં ભેળસેળની અટકાયતનો અધિનિયમ કઈ સાલમાં ભારત સંસદે પસાર કર્યો હતો? ખોરાકમાં ભેળસેળ કોને કહેવાય? તો તમે મરચામાં છે મરચાનો પાવડર હોય એટલે આપણે શું કે મસાલો કહેવાય. મસાલામાં તમે ઈંટનો ભૂકો કરીને ભેળી દો તો કઈને ખબર પડે ન પડે. આવું કરો તો ઘણી વખત નુકસાન થઈ શકે, પેટમાં દુખી શકે, બીજી કઈ નુકસાન થઈ કે વાગી શકે. આવું છે એ નો થાય ભેળસેળ. આપણે અત્યારે ખબર છે ને કે સાચું છે બજારમાં પનીર ને ચીઝ આવતું જ નથી, દૂધે નકલી આવે યુરિયાનું બનાવેલું. આવું નો થાય એના માટે આપણને બધી વસ્તુ શુદ્ધ મળી રહે એના માટે ભેળસેળનો અટકાવવા માટે કાયદો બનાવવામાં આવ્યો. ક્યારે બનાવવામાં આવ્યો? તો 1955માં. ઓપ્શન એ 1955માં બનાવવામાં આવ્યો. સોરી 1954માં બનાવવામાં આવ્યો. બે સાંસદમાંથી પસાર થઈ ગયો અને 1955માં એ કાયદો બની ગયો. ક્યારે સાંસદે ક્યારે આપણે શું પૂછ્યું, ભારત સાંસદે ક્યારે પસાર કર્યો? તો 1954માં. નવો પ્રશ્ન, રોગ માટેના બહુપરીબળીય કારણોના સિદ્ધાંતનો પ્રસાર કોણે કર્યો હતો? રોગ માટેના બહુપરીબળીય કારણોના સિદ્ધાંતનો પ્રસાર કોને કર્યો હતો? તેનો સાચો જવાબ છે પેટન કોફર. આ તમારે યાદ રાખવું પડશે કે પેટન કોફરે છે એ બહુપરીબળીય કારણોના સિદ્ધાંતનો પ્રસાર કર્યો હતો. નવો પ્રશ્ન, બીસીજીની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? બેસીજીનું પૂરું નામ છે બેસિલસ કલ્મિટી-ગ્યુરિન. એ જેના શોધકર્તા હતા એના ઉપરથી નામ પડ્યું બીસીજી. બીસીજી રસી કયા રોગ સામે રક્ષણ આપે? ક્ષય, ટીબી રોગ સામે રક્ષણ આપે. સાચો જવાબ છે ઓપ્શન એ ક્ષય. મેલેરિયા, ટાઇફોઇડ, કમળો તો કોના સામે રક્ષણ આપે? તો કે ટીબી, ક્ષય સામે. નાના બાળકોને ટીબી ન થાય એટલે જન્મતાની સાથે બીસીજીની રસી આપવામાં આવે છે. નાના બાળકોને ટીબી ન થાય એટલે એના માટે શું આપવામાં આવે છે? તો કે ટીબી ન થાય એના માટે બીસીજીની રસી આપવામાં આવે છે. નવો પ્રશ્ન, વિટામિન એ ની ઉણપથી આંખમાં શું નિશાની જોવા મળે છે? ઓપ્શન એ આંખ લાલ થવી, ઓપ્શન બી બીટોટ સ્પોટ, ઓપ્શન સી
આયરાઇટિસ, ઓપ્શન ડી રેટિનાઇટિસ. વિટામિન એ છે એની ઉણપ થાય તો આંખમાં શું જોવા મળે? તો આંખમાં જોવા મળે બીટોટ સ્પોટ. ઓપ્શન બી બીટોટ સ્પોટ. આ તમે ગૂગલ કરીને જોઈ શકો છો કે બીટોટ સ્પોટમાં આંખમાં એક ત્રિકોણ પ્રકારનું છે એ બને છે, એને કહેવાય બીટોટ સ્પોટ. તો આ હતા સેનિટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં વારંવાર પૂછાતા, મેલેરિયામાં વારંવાર પૂછાતા પ્રશ્નો. જો તમારે સેનિટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરવી હોય તો આવા પ્રશ્નો છે કે જે વારંવાર પ્રશ્ન પૂછાય છે, જો તમને એનું મોઢે આવડી જશે કે આમાં ભૂલ જ નહીં પડે, કોઈ આડાવડા ગમે એમ પૂછે ભૂલ નહીં પડે, તો તમારા પાસ થવાના ચાન્સીસ વધી જશે. એટલે એના માટે એક આપણે સ્પેશિયલ આ લેક્ચર મૂકેલો છે. જો તમને આપણો લેક્ચર ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રોને સબસ્ક્રાઇબ કરો. લાગતા વળગતા છે અને શેર કરો, જેથી એને પણ ખબર પડે કે આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અને આવા જ અવનવા આપણે વિડીયો છે સ્ટાફ નર્સ માટે, FHW, MPSW માટે મૂકવાના છીએ. પણ આ જે વસ્તુ છે બંનેને કામ લાગશે, MPSW અને સ્ટાફ નર્સ, સેનિટરી ઇન્સ્પેક્ટર. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો થેન્ક યુ બધાને, જય માતાજી. અને આવા જ આડાવડા જે આમાં આપણે ઘણા ટોપિકની ચર્ચા કરી, એ બધા ટોપિક છે આપણા વિડીયોમાં ડિટેલમાં આપેલા છે. તો તમારે ડિટેલમાં સમજવું હોય તો આપણા યુટ્યુબ ચેનલમાં બીજા વિડીયો તમે જોઈ શકો છો. તો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. જય માતાજી.